श्रीनाथजी चरित्रामृत ग्रंथ सचित्र ग्रंथ महाप्रभु जी वल्लभाचार्य जीए श्री गोवर्धन नाथ जी ने गोवर्धन કંદરામાંથી પ્રગટ થયેલા શ્રીનાથજી મહારાજની જે સેવાક્રમ શરૂ કર્યો તે કાચું મંદિર હતું, પછી ત્યાં જ પાકું મંદિર થયું. અને આ બધી વાત એ શ્રીનાથજી ચરિત્રમાં વિસ્તારથી વર્ણન કરી છે કે ગોવર્ધનનાથજીએ ત્યાં શું લીલાઓ કરી. આ લાભ હરિરાયજીએ પ્રગટ કર્યો છે અને તેમાં હવે ગોવર્ધન પર્વત ઉપરથી જે આપણે લીલાઓ કરી તે હવે આજથી બસ એક કે બે પ્રસંગમાં હવે ગોવર્ધન પર્વત અને વ્રજ એ બેનો ત્યાગ કરી અને આપ એક નાનકડા રથમાં બિરાજી સમસ્ત વલ્લભકુલ વહુજી બેટીજી સેવકો આપની જે ગાયો છે તે બધા સહિત હવે પ્રયાણ કરશે. તે પ્રસંગ હવે બસ શરૂ થવા જઈ રહ્યો છે. તે પણ લીલાઓ અનૂઠી છે, માર્ગમાં જે થઈ છે તે, અને ત્યાં પહોંચ્યા પછી જે થઈ છે, નાથ દ્વારમાં હાલ જે બિરાજે છે ત્યાં પણ જે લીલા થઈ છે તેનું પણ વર્ણન, જ્યાં સુધી હરિરાયજી ભૂતલ પર બિરાજ્યા તે દરમિયાન સુધીની લીલાઓનું વર્ણન આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. ગઈકાલે પ્રસંગ આવેલો હતો કે ગુસાઈજીના જયેશ લાલન ગિરધરજીને ગોવર્ધનનાથજીએ કહ્યું કે તમે તમારા બધાયના નિધિ સ્વરૂપોને ગોવર્ધન પર્વત ઉપર અમારી સન્મુખ પધરાવો અને અન્નકૂટનો ઉત્સવ કરો. ગિરધરજીએ આ જ આજ્ઞાને શ્રી ગુસાઈજીને જણાવી. શ્રી ગુસાઈજીએ નેત્રો બંધ કરી અને ખોલ્યા એટલે કે ગુસાઈજીએ કહ્યું કે શ્રીનાથજી જે ઈચ્છે એ જ થાય, એમને ઈચ્છાને કોણ બાદ કરી શકે, એટલું જ બોલ્યા. પણ શું ઈચ્છા કરી ગોવર્ધનનાથજીએ એ ગિરધરજી આપના જયેશ લાલનને પણ ન જતાવ્યું. અને પછી જે આજ્ઞા થઈ તે મુજબ આપે ગોવર્ધન તલેટીમાં સાતે સ્વરૂપોને હવે પધરાવવા માટે 7 સ્થાન સિદ્ધ કર્યા, કાચા પાકા, ટેમ્પરરી, કારણ કે અન્નકૂટ પૂરતું જ પધરાવવાના હતા. એ સિદ્ધ કર્યા અને હવે તે દરમિયાનમાં હજી તો અન્નકૂટ તો થયો નથી, આજે થશે, પ્રસંગ આવશે. તો અન્નકૂટ થાય એ પહેલાં વચગાળામાં જન્માષ્ટમીનો ઉત્સવ વ્રજમાં અને ગોકુલમાં ગુસાઈજી મધ્યરાત્રિએ જન્મોત્સવનો દર્શન કરાવી રહ્યા હતા. તે ગઈ વખતે ગઈકાલે જે પ્રસંગ આવ્યો એમાં મહામહોત્સવ જન્માષ્ટમીનો, અને એ પણ શ્રી ગોકુલમાં કે જ્યાં ખરેખર જ ઠાકોરજીએ પ્રગટ થઈ અને લીલાઓ કરી હતી, બાળ લીલાઓ. એ જ સ્થાન શ્રી ગુસાઈજીએ અર્ધરાત્રિના સમયે જન્મના દર્શન કરાવ્યા. શ્રી નવનીત પ્રિયાજીને પલનામાં પધરાવીને ઝુલાવ્યા. તે વખતે 7 લાલજીઓ ચોકમાં પધાર્યા. બહુ દુર્લભ આ પ્રસંગ થઈ રહ્યો છે. અને હલ્દી મિશ્રિત દહીંનો કાદવ ઉછાળવામાં આવ્યો. સહુ નાચવા લાગ્યા. વચ્ચે વલ્લભ કુલને રાખીને ગોળ ફરતા વૈષ્ણવોએ નંદ ઘેર આનંદ ભયોની ધૂન મચાવી. તે વખતે લોકો દહીંના કાદવમાં લપસતા હતા. ત્યારે વરસાદ પણ હતો. અચાનક શ્રી ગુસાઈજીએ દહીંનો લોંદો, એટલે કે હાથમાં જેટલું દહીં માય, જાડું ગઠ્ઠા જેવું, એ આપે હાથમાં લઈ અને પરમાનંદ દાસના મુખ ઉપર ફેંક્યો. એટલે દુર્લભ લીલા કહું છું કે ગુસાઈજી આપ દ્વિજ તનમાં આચાર્ય પદે છો, એટલે આવી લીલા બહુ દુર્લભ છે. જન્માષ્ટમી આવે એટલે પછી આપ પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલાઈ જતા રહે. એક આ ઉત્સવ એવો છે, અને એક હોલી ખેલનો રશિયાનો ઉત્સવ એવો છે. એમાં પણ વલ્લભકુલ અને વૈષ્ણવો વચ્ચે ભેદ મટી જાય છે. ત્યાં તો ભેટવાની પણ છૂટ છે. આ લાભ મને પણ પ્રાપ્ત થયેલો છે, આચાર્ય ચરણને આલિંગન કરવાનો રશિયા વખતે, છેલ્લા દિવસે, ડોલના દિવસે. અને એ જે એકબીજાના
નંદોત્સવ વખતે એકબીજાના ખભા ઉપર હાથમાં હાથ રાખીને એકબીજાના ખભા ઉપર આમ હાથ પરોવીને પાંચ આ તરફ તો 5 પેલી તરફ એવી રીતે જે હેરી હે કરીને દોડે, આ બાજુથી એ 5 દોડે, એમાં વલ્લભકુલ બાળક પણ હોય અને વૈષ્ણવ પણ હોય એકબીજાના ખભા ઉપર. અતિ દુર્લભ લાભ છે આ. અને તે વખતે હેરી હે કરીને દોડે અને પછી ભેટી પડે એકબીજાને અથવા તોથડાય અને આનંદ કરે. આ બધું અતિ દુર્લભ એવું અહીંયા પણ ગોકુલમાં થઈ રહ્યું છે. એ પણ 7 લાલાનો પણ આજે આ આનંદમાં સંમિલિત થઈ રહ્યા છે. અને જે હાથમાં દહીંનો લોંદો હતો એ પરમાનંદ દાસના મુખ ઉપર ફેંક્યો અને પરમાનંદ દાસ આંખ ફરથી દહીં દૂર કરે ત્યાં જ શ્રી ગુસાઈજી પરમાનંદ દાસનો હાથ પકડીને વચ્ચે ખેંચી ગયા અને ગુસાઈજી સહિત સૌ દહીંના કાદવમાં નાચવા લાગ્યા. ગુસાઈજી પણ નાચી રહ્યા છે. આપણને તો આ નેત્રો બંધ કરીને જો લાભ લઈએ તો જ મળે, કારણ કે આપણે જે સ્વરૂપ જોયું છે ધીર ગંભીર, જો કે આનંદ વિનોદ અને વચનામૃતમાં હાસ્યામૃત તો ક્ષણે ક્ષણે પ્રગટ થાય છે, એ રીતે નહીં, પણ નાચતા જોવા ગુસાઈજીને એ અત્યારે હરિરાયજીની કૃપાથી આપણે એનો લાભ લઈ શકીએ છીએ. અને રાત્રે સારંગ ન ગવાય છતાંય પ્રેમ પાસે નિયમ તોડી નાખ્યો અને આજે નંદરાય કે આનંદ ભયો જે સારંગમાં છે એ પરમાનંદદાસજીએ ગાયું. અને પછી પરમાનંદદાસજીને એવો તો આવેશ આવી ગયો, કારણ કે જ્યારે પ્રેમે નાના મોટા ભેદ ભૂલાઈ જાય પછી આમન્યા પણ તૂટી જાય, પછી ચરણ સ્પર્શ સુધીનો જ અધિકાર હતો અત્યાર સુધી, બાકીના કોઈ શ્રીઅંગને પણ સ્પર્શ ના કરી શકાય આપણા પુષ્ટિ માર્ગમાં આચાર્યને. તો આ તો પરમાનંદદાસજીને તો જો આવી રીતે લોંદો એટલે જ ફેંક્યો કે એમને હૃદયમાં જે મનોરથ થશે આજે મનોરથ પૂરો કરવા માટે જાણે કે મોકળું મેદાન મળી ગયું. એટલે બહુ વખતથી એમના હૃદયમાં આવું મનોરથ અમે રાખી મૂક્યો હશે એવું માની લઈએ છીએ આપણે, કે જેથી કરીને ગુસાઈજીએ આવી રીતે એક તો મુખ ઉપર દહીંનો લોંદો નાખીને અને પછી શ્રી હસ્ત પકડીને અંદર ખેંચીને નાચવામાં સાથે આ જે લાભ આ પ્રાપ્ત થયો. એટલે પછી પરમાનંદદાસજીને એવો આવેશ આવ્યો કે પરમાનંદદાસજી એ તોક સખા છે અને તે અત્યારે માનો કે સામે સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે મારી સાથે નાચી રહેલા, એટલે જાણે કે શ્રી કૃષ્ણને ઉંચકી લો એવો જે મનોરથ કે ભાવ થયો તો તેમણે શ્રી ગુસાઈજીને ઉંચકી લીધા પરમાનંદદાસજીએ અને અંગ અંગ ભીડાયા. ને ત્યાં તો પરમાનંદદાસજીના શરીરમાં અતિ રોમાંચનો અનુભવ થયો. આ તો જીરવવું પણ દુષ્કર છે. આપ તો રસથી ભરેલા છો, આપણા અંગને અંગ જ્યારે ભીડાઈ જાય તો શું સ્થિતિ થાય? જે જીરવી શકે, બાકી તો દેહ પણ છૂટી જાય. અને ખરેખર એવું થયું કે જ્યારે અંગથી અંગ ભીડાયા ત્યાં તો પરમાનંદદાસજીના શરીરમાં અતિ રોમાંચનો અનુભવ થયો, જાણે કે આખા શરીરમાંથી વીજળી પ્રસરી ગઈ. કારણ કે આ સ્વરૂપનું આલિંગન એ કાચા પૂચાનું કામ નથી. આખા શરીરમાંથી જાણે કે વીજળી પ્રસાર થઈ ગઈ એવો એમને એક સુંદર અદ્ભુત અલૌકિક અનુભવ થયો. અને પછી પરમાનંદદાસજી નાચવા લાગ્યા અને પારદર્શક પડદાથી પાછળથી વહુજી બેટીજીઓ પણ રસાન્વિત થઈ ઉઠ્યા. ખરેખર મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ અને ખાસ કરીને શ્રી ગુસાઈજીએ, મહાપ્રભુજીએ પણ ખરું, આપે આપના વહુજી બેટીજીને વૈષ્ણવોથી પડદો નથી કરવા દીધો. આ જે ઝીણો પડદો છે ને એ સનાતન ધર્મમાં જે પરંપરા છે કે સ્ત્રીઓથી પડદો હોવો જોઈએ એનું એક ખાલી ઔપચારિકતાપૂર્વક જ આ ઉદાહરણ પૂરું પાડ્યું કે અમે પડદો રાખ્યો છે, પણ એ પડદાનો અર્થ જ નથી. એ પડદામાં ઝીણી જાળી, એટલે કે આપણને પણ વહુજી બેટીજીના દર્શન થઈ શકે, વહુજી બેટીજીને પણ વૈષ્ણવોના દર્શન થઈ શકે અને સાથે આપના વલ્લભકુલના પણ તેમને દર્શન થઈ શકે. એટલી બધી આપના હૃદયમાં વિશાળતા છે, આપને વિશ્વાસ છે કે અમારા વૈષ્ણવો છે એ અમારા વહુજી બેટીજી પ્રત્યે કેટલો સુંદર ભાવ ધરાવે છે. અને વહુજી બેટીજી માટે પણ આપ જાણે છે કે કેટલું વાત્સલ્ય છે વૈષ્ણવો માટે.
આવા પ્રસંગ આવી ગયો નાગજી ભટ્ટજીમાં, શરૂઆતમાં જ ગુસાઈજીના સેવકમાં, કે કેવા એ રૂકમણી વહુજી માટેનો મનોરથ કરે છે કે આપ સાડી પહેરો, આપ યુગલ સ્વરૂપ એવો આપના દર્શન કરું, પછી હું અહીંથી જાઉં. એવા સુંદર સુંદર પ્રસંગો છે. આ એ જ ભાવ છે. એટલે તો પારદર્શક પડદાની પાછળથી વહુજી બેટીજીઓ પણ રસાન્વિત થઈ ઉઠ્યા. તે જ વખતે પરમાનંદ દાસજી અચાનક શ્રી ગુસાઈજીના ચરણોમાં બેશુદ્ધ થઈને પડ્યા. મેં કહ્યું ને, ગુસાઈજીના શરીરને ભીડવું માનો શ્રી કૃષ્ણને ભીડવા બરોબર છે. અને શ્રી કૃષ્ણને ભીડવું, મેં પહેલાં એક આવો લૌકિક દ્રષ્ટાંત આપ્યો હતો કે જ્યારે કોઈના લગ્ન થાય પછી તે જ્યારે હનીમૂન કરવા જાય તો જીવનમાં ક્યારેય પણ જ્યાં સુધી કુંવારા હોય ત્યાં સુધી તો આવો કોઈ અનુભવ તો થયો ના હોય, પણ લગ્ન થયા પછી તો એકબીજાને આલિંગન તો કરે. તો એ આલિંગન કરે તો એ આલિંગન થયા પછી જે લૌકિક વાસના છે એનો પણ જે અનુભવ ને એનો પણ જે આનંદ છે એ કેટલો બધો સમય રહેતો હોય છે. એ જે સમય હોય છે એ તો અનુભવની વાત છે. લગ્ન થયા પછીના થોડાક સમય સુધી, પછીનો તો ભૂલી જાઓ તમે. 2-5 વર્ષ થયા પછી તો બધું ભૂલી જાઓ. એ તો પ્રભુની કૃપા છે કે માયા છોડાવવા માટે આવું કરે છે. પણ એક વખત તો એ જે લૌકિક આલિંગન કરે, જે એક સાધારણ મળમૂત્રથી ભરેલા માનવ દેહ સાથે, સ્ત્રી હોય કે પુરુષ હોય, બંનેનો દેહ તો એવો જ છે. અને જો એને આ સ્થિતિ થાય છે કે એને એવો જ અંદરથી અહેસાસ રહે છે કે હજી અમારું આલિંગન તો ચાલુ જ છે, ભલે એ લોકો આલિંગનથી છૂટા પડી ગયા, પણ લૌકિક વાસના પણ જો આટલી અસર કરી જતી હોય તો આ ઠાકોરજીનો જે દેહ છે એ તો રસો વૈસહ છે. એમાં મળમૂત્ર નથી, પંચ મહાભૂત નથી, એ તો રસથી ભરેલો છે. અને એ જ્યારે જો આલિંગન કરી લે છે કોઈ સ્ત્રીને, તો પછી એ જે સ્ત્રી છે એ હવે જીવનભર બીજું કોઈનું આલિંગન ઈચ્છી શકતી નથી. એટલે પછી એ ભૂતલ પર પડેલા જે પેલા હતા પ્રયાગના સ્ત્રી પુરુષ, એ બંને લગ્ન કર્યા છતાંય બંને એવું નક્કી કર્યું કે આપણે એ સંબંધમાં અનુભવ નથી કરવો, કેમ કે એ તો બીજા, અને શબ્દો જે વાપર્યા છે કે એ તો બધા દેહમાં છે. કાગડા, કૂતરા અને જે નિમ્ન યોનિઓ છે એ લોકોને પણ આ સુખ તો મળે છે. આ સુખની જો મહત્વતા હોત તો મનુષ્યમાં જ હોત ને, એ લોકોને ન મળતું હોત. પણ એ લોકોને તો વિશેષ મળે છે. એ લોકોને તો વસ્ત્ર પણ નહીં પહેરવાના, એ લોકોને તો દિવસ કે રાત પણ નહીં જોવાની. એટલે કે આ તો બહુ જ બધામાં છે એમ કરી અને એને આપણે નથી ભોગવવું. આવું જે કહી શકે, કોણ કહી શકે? તો કે જેમણે આ આલિંગનનો અનુભવ કરેલો છે એ જ પછી આ લૌકિકમાં એમને તુચ્છ લાગે. આ છે પુષ્ટિ માર્ગની પરાકાષ્ઠા. જીવનભર એમણે એકબીજા માટે એ ભાવથી જોયા પણ નહીં કે સ્પર્શ પણ ના કર્યો. આજે પણ ઘણા છે આવા વૈષ્ણવો. એની પાછળ કંઈ એ વૈષ્ણવની અધિકતા નથી, એ વૈષ્ણવનું કોઈ સામર્થ્ય નથી, પણ એ વૈષ્ણવે કરેલો લીલાનો અનુભવ એ જ એને એટલું સંતુષ્ટ કરી નાખે. જેમ કે આ શ્રી કૃષ્ણને જ્યારે ગોપીને પ્રેમથી આલિંગન કરતા પ્રભુ, તો આલિંગન પછી શું સ્થિતિ થતી હશે એની? એ ઘરે ગયા પછી પણ એ કંઈ કામ કરતી હોય તો પણ એને એમ જ લાગે કે શ્રી કૃષ્ણ મારા હૃદય ઉપર છે, મારા બાહોપાસમાં છે હજી પણ. આ તો સ્વાભાવિક છે. અને એ પછી એની દશા જે હોય એનું કંઈ વર્ણન કેવી રીતે? એટલે તો ગોવિંદ સ્વામીએ 41માંથી જે પદ લીધું એમાં વેદ પુરાણ તે યહ બાત અગમ હૈ, પ્રેમ કો ભેદ કો ન પાવે. અને આમાં પ્રેમનો ભેદ લખ્યું છે, વાસનાનો ભેદ નથી લખ્યો. વાસનાનો કોઈ ભેદ જ ના હોય. વાસના એટલે વાસના. જો કે પુષ્ટિ માર્ગમાં અને ભાગવતજીમાં પણ સુખદેવજીએ કહ્યું કે પરીક્ષિત, આમ તો લૌકિક વાસના બંધનમાં નાખનારી, નરકમાં નાખનારી છે, પણ પ્રભુ પરક તો કંઈ પણ હોય, વાસના પણ હોય, દ્વેષ હોય, રાગ હોય. શિશુપાલનું ઉદાહરણ આપ્યું, વેરભાવ, કંસનું ઉદાહરણ આપ્યું, એમાં વાસના પણ હોય. જાર ભાવ સાથે ભજેલી, એટલે કે પોતાનો પતિ છોડીને પણ એને પ્રેમ કરે અને એને સાથે વાસનાનો સંબંધ રાખે શ્રી કૃષ્ણ પ્રભુ સાથે, તો પણ એને બાધક નથી. એવું સુખદેવજીએ પરીક્ષિતને કહેલું. રાસ વખતે જે આ ગોપીઓને આપે નામ લઈ લઈને વેણુનાદ કરીને બોલાવી લે, બધી આવી ગઈ મધ્યરાત્રિએ. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ અત્યારે જાણે કે એક પોતે પુરુષ છે, આ સ્ત્રીઓ છે, એ પણ કોઈકની સ્ત્રીઓ છે, કોઈની સાથે વ્યાહ થઈ ચૂકેલો છે, અને છતાંય મારી પાસે આ ભાવથી આવી છે. તો એક પરીક્ષા કરવા ખાતર એ જે
શાસ્ત્રની મર્યાદા છે એ પ્રગટ કરી છે આપણે ભાગવતજીમાં રાસ પહેલાં કે છે કે ઓહો તમે આ મધ્યરાત્રિએ કેમ આવ્યા, બોલાવ્યા છે આપે છતાંય પરીક્ષામાં આવું હોય એ તો ચલો, પણ પછી જે કહ્યું કે તમે જે મનોરથ સાથે આવી છો, અમારી સાથે સહવાસનું જે સુખ પ્રાપ્ત કરવું છે, એ સુખ એ તો તમને નરકમાં નાખનારું છે. એમ કરીને શાસ્ત્રનો સિદ્ધાંત ટાંક્યો કે જે કોઈ પણ વિષય સુખ માટે પર પુરુષનું ગમન કરે છે, સહવાસ કરે છે, એ નરકમાં જાય છે. શું ઠાકોરજીનું વચન મિથ્યા હોય? શાસ્ત્રોનું વેદની વાણી તો પ્રભુની વાણી છે, પણ પ્રભુ પરક હોય તો પછી મિથ્યા કેમ થઈ જાય છે? કે કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સામર્થ્યયુક્ત પ્રભુ છે. પ્રભુ એ પ્રભુ છે, અમૃત છે, અજાણતા અમૃત પી લે તો પણ અમર થઈ જવાય છે. તો આ તો અમૃતના પણ પ્રગટ કરનારા છે. એટલે આ જે પુષ્ટિ માર્ગ છે એ બધાને જટ સમજાય એવો નથી. અત્યારે પણ જુઓ ને, પરમાનંદ દાસજી અચાનક જ ગુસાઈજીના ચરણોમાં બેસુદ થઈને પડ્યા. કોઈને ખબર નથી પડી, બહુજી બેટીજીને બાળકોને, કે આ શું થયું. એકલા ગુસાઈજી જાણે છે. જ્યાં શ્રી ગુસાઈજીએ જળ ખોબામાં રાખી વેદ મંત્રો ભણી પરમાનંદ દાસ પર છાંટ્યું, ત્યાં તો પરમાનંદ દાસજી સર્વ રસના અનુભવ સાથે જાગ્યા. આખી જન્માષ્ટમી આ જે લાભ આપ્યો ને, એ કેમ આપ્યો? ગુસાઈજી જાણે છે કે આ ભૂતલ પર હવે છેલ્લામાં છેલ્લો આ રસનો અનુભવ કરાવી લઉં, પછી તો આ દેહ છોડી અને નિત્ય લીલામાં જઈ રહ્યા છે. આખી જન્માષ્ટમીની રાત્રિ અદ્ભુત આનંદ સાથે પસાર થઈ. હવે શ્રીનાથજી બાવાનો મનોરથ હતો કે શ્રી ગિરિરાજ પર શ્રી ગુસાઈજીના સાતે લાલન શ્રીના સ્વરૂપો સાથે અન્નકૂટ આરોગવો, જે આવી ગઈ વાત આગળ. તે જાણી શ્રી ગુસાઈજી પ્રભુના સાતે લાલનના સ્વરૂપોને જતીપુરા એટલે ગોપાલપુર જે છે ગોવર્ધન પર્વતની તલેટીમાં, જ્યાં પેલા ગૃહ તૈયાર કરાવ્યા હતા, એ સાતે લાલનના સાતે સ્વરૂપોને અન્નકૂટ આરોગવું છું તે જાણીને જતીપુરા પધરાવવા માટે રાજા માનસીની સહાયથી જતીપુરામાં 7 ગૃહોનું નિર્માણ કરાવી દીધું. આ પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવ છે, સમર્પિત છે, એમાં જેની પાસે ખૂબ દ્રવ્ય છે, પણ એકલું દ્રવ્ય પૂરતું નથી, સાથે એનો મનોરથ પણ છે કે આ જે કંઈ પણ સમર્પણ કર્યું છે, માનસીની વાત કરું છું, પછી આસ્કરણજીનું પણ નામ આવશે આમાં, તે બંનેની વાત કરી લઉં છું કે આ બંને પાસેથી દ્રવ્ય સેવામાં વિનિયોગ કરાવવામાં આવશે આજ્ઞા કરીને. તો એની પાછળનો ભાવ કહું છું કે આ માનસી, આ આસ્કરણજી એ વખતે રાજા છે, હજી તો એમણે વૈરાગ્ય નથી થયો, એટલે એ બંનેને આજ્ઞા કરવામાં આવશે. એમાં અત્યારે જે માનસીને આજ્ઞા કરી એમાં જતીપુરામાં 7 ઘર કાચા પાકા મેં કહ્યું ને, એ સિદ્ધ કરાવવા માટેની આજ્ઞા કરી. અને હવે રાજા આસ્કરણના ધનના વિનિયોગથી અન્નકૂટ મનોરથની પૂર્વ તૈયારી શરૂ થઈ ગઈ. આ પુષ્ટિ માર્ગમાં એવી રીતિ છે, જેમ મીરાબાઈ અને અજબ કુંવરબાઈ બંને બેઠેલા હતા, શ્રી ગુસાઈજી પધાર્યા. મીરાબાઈ રાજરાણી હતી, એને છાજે એવું ખૂબ બધું સુવર્ણ મોર વગેરે રોકડા વગેરે બધું શ્રી ગુસાઈજીના ચરણોમાં એક સંત પધાર્યા છે એવા ભાવ સાથે ધર્યા. પણ તરત સેવકે કહી દીધું છે, બધે કહેતા રહ્યા છે સેવકો, મહાપ્રભુજીના સેવકો પણ કહેતા હતા, ગુસાઈજીના સેવકો પણ કહેતા હતા કે અમારા આચાર્ય પુષ્ટિ માર્ગમાં જે શરણે આવેલા જીવો છે તેમના સિવાય અન્યથી કશું અંગીકાર કરતા નથી. એટલે મીરાબાઈએ બધું પાછું લઈ લીધું અને ચાલ્યા ગયા. અજબ કુંવરબાઈ લીલાના જીવ હતા એટલે તાપ થયો અને પછી શરણે આવ્યા. પછીની વાત પછી. મૂળ વાત છે, પુષ્ટિ માર્ગમાં શરણે આવેલા દૈવી જીવોનું દ્રવ્ય એ સેવા માટે આજ્ઞા કરવામાં આવે છે. કોઈ પણ લૌકિક પ્રયોજન માટે કંઈ ધર્મશાળા કરવાની છે, કે અહીંયા સ્કૂલ કરવાની છે, કે અહીંયા હોસ્પિટલ કરવાની છે, એવા કોઈ પણ કાર્યો માટે મહાપ્રભુજી ગુસાઈજીએ ક્યારે પણ વૈષ્ણવોને આજ્ઞા નથી કરી. ગોવર્ધનનાથજીએ પણ આજ્ઞા કરી હોય, જેમ કે પેલા માધવદાસ સૌરાષ્ટ્રવાળાને, તો એ પણ કીધું કે તું નવોડા સ્ત્રીના જે 16 શણગાર હોય સુવર્ણના, હીરાના, એ બધા સિદ્ધ કર, અને તું આ વખતે અધિક માસમાં આવે બધા વૈષ્ણવને મનોરથ કરાવવા માટે આખા મહિના માટે એ વખતે લેતો આવજે. તો ગોવર્ધનનાથજીએ પણ માગ્યું, તો એ માધવદાસજીને આ સાંભળ્યા પછી તો જે આનંદ થયો છે
કે મારી પાસે માગીને લીધું, અને એ માગે ત્યારે મોટા દરિયામાંથી એક ડોલ કાઢવા જેટલું હોય. આ વાત છે. આ આસ્કરણ રાજા અને માનસી એમાં પણ ભેદ છે. માનસી સાધારણ વૈષ્ણવ છે, નામધારી, પણ એનો પણ અંદરનો તાપ હશે કે મારે કંઈક કરવું છે. જેમ અકબરે કીધું કે મને પણ સેવા આપો, સેવા આપો, પછી પેલો મણી આપ્યો ને એ બધું. એવી રીતે માનસીને પણ તાપ હતો અંદરથી. એટલે માનસીનો આ તાપ દૂર કરવા આજ્ઞા કરી કે આ 7 કાચા ઘરો કરો. પણ ઠાકોરજીને જે વિનિયોગ થશે અન્નકૂટમાં ખૂબ બધું સામગ્રી, એના માટે માનસીના દ્રવ્ય માટેની કામના ના કરી, કેમ કે નામધારી વૈષ્ણવ છે અથવા તો સાધારણ વૈષ્ણવ છે, અને એવો ભાવ નથી. ભાવ વગર પ્રભુ આરોગ્ય નહીં. એટલે આસ્કરણ એમનો ભાવ તો શું, આજે એ પ્રસંગ ચાલુ થયો છે ને 252માં, આગળ વધશે આજે ધીરે ધીરે, બહુ સુંદર છે. એમનો ભાવ તો જુઓ તમે. અત્યારથી જ એક પદ સાંભળીને એમ કહી દીધું કે આ બધું મેં ન્યોછાવર કરી દીધું. મારે અકબર પેલા તાનસેનને કહી દીધું કે તું લઈ જા, રાણી પણ લઈ જા, આ ખજાનો પણ લઈ જા. આ પદ જે ત્યાં સંભળાવ્યું છે ને એના બદલામાં. તો આ ભાવ થયો. અને એક પેલો ભાવ જુઓ, પેલા વૈરાગી અને ક્ષત્રાણી પર બહુ જ દ્રવ્યો ઉપર આશ્રય હતો, પોતાના માટે નહીં, કોઈના માટે. ગોવર્ધનનાથજી એની સાથે બોલવું હતું સાનુભાવમાં, પણ એનો આશ્રય જે ક્ષત્રાણીનું દ્રવ્ય કામમાં લઈશ કોઈના માટે, એવો આશ્રય છોડાવવા માટે આપે ગોવર્ધનનાથજીએ ગુસાઈજીને આજ્ઞા કરી. પછી ગુસાઈજીએ જે શ્રમ લીધો છે, જે ક્યારેય પણ ના લે કોઈના માટે. ગુસાઈજી શા માટે કોઈને કહે કે મારે 5000 રૂપિયાની જરૂર છે? પછી પેલો વૈરાગી લેવા જાય પેલી પાસે, ક્ષત્રાણી પાસે, કે તે કીધેલું ને કંઈ કામ હોય તો કહેજે, તો મારે કામ છે. તો પેલી કે શેના માટે? તો કે ગુસાઈજી માટે. તો તરત આંખ ફાટી ગઈ એની, ગભરાઈ ગઈ, મારા 5000 ગયા. તો આવા લોકોનું કંઈ ઠાકોરજી વલ્લભ વિઠ્ઠલ લેતા નથી કે જોતાય નથી, અને એના માટે એમને વાંધોય નથી. કારણ કે લોભી હોય તો વૈષ્ણવ હોય. કેમ પેલો નહોતો બુરુ ખાંડ બી કાઢવા ગયો? વલ્લભ વિઠ્ઠલને શરણે લીધા પછી એમના જે સ્વભાવમાં પરિવર્તન નથી થયું, એની સાથે એમની પાસે સમય નથી એવું બધું જોવાનો. પણ હવે ગોવર્ધનનાથજી આજ્ઞા કરી હતી ને, એટલે આપે એટલો બધો પ્રયાસ કર્યો કે પહેલાં તો 5000 મંગાવડાયા, પછી એ 5000ની 5 થેલીઓ હતી, 1000ની, એ આપે જ આપના ઘરમાં ક્યાંક સંતાડીને દાટી દીધી. પછી સમય થયો એટલે ના આપી પાછી. પછી પેલીએ કીધું કે ના, શરત જ એણે કરી હતી કે આ 5000 આપું છું, પણ તારે મને પાછા આપવાના, હું ગુસાઈજી પાસે પાછા નહીં માગી શકું. તો કહે છે હા હા, મને તો ગુસાઈજી પર વિશ્વાસ છે. પણ એને ખબર નથી કે ગોવર્ધનનાથજીની આજ્ઞાથી ગુસાઈજી હવે કઠોર થઈ જશે. બધું જૂઠું બોલવામાં પ્રભુને શું શ્રમ પડે? કરતુંમાં કરતું તો બોલવાનું નહીં. એટલે કહે છે કે તો આપ નાથ, આપે કહ્યું હતું કે આપ આપશો કૃપાનાથ, તો પાછા આપો માગે છે. તો ગુસાઈજીએ જે જવાબ આપ્યો છે કે હમણાં તો મારી પાસે નથી, હવે તો અમે જ્યારે ગુજરાત જઈશું, અમે વિજય કરીશું, અને પછી ચરણે ભેટ આવશે, એમાંથી અમે પેલા એના ખર્ચો બાદ કરીશું, પછી વધશે તો થોડું ઘણું આપીશું. એટલે પેલા જે વૈરાગી હતો વૈષ્ણવ, જેની પર કૃપા કરવા તે તત્પર છે ગોવર્ધનનાથજી, એ એટલો બધો ડરપી ગયો કે ગુસાઈજી પાસે પ્રભુ છે, ખોટું ના બોલે, આવો અપેક્ષા નથી રાખી. હવે એ પેલીને મોં નથી બતાવી શકતા. આ બધું એટલે તો કર્યું કે એનાથી છુટકારો કરાવવો છે. ગોવર્ધનનાથજી આજ્ઞા કરી એટલે ગુસાઈજી કોઈનામાં પડતા પણ નથી. હવે પેલીએ કીધું કે મારા પૈસા નથી આવ્યા, આજે છેલ્લી વખત તને કહું છું કે મારા 5000 લઈને આવે, તું ત્યાં જઈને ગુસાઈજી પાસે ગમે તે કર, તું જે કરે મારે નહીં જોવાનું. આ વૈષ્ણવ છે, મહાવનમાં રહે છે, ક્ષત્રાણી છે, ગુસાઈજીથી બ્રહ્મસંબંધ પામી છે, ગુસાઈજીથી પ્રભુ પુષ્ટ કરાયા છે. પણ શું કહે છે, હવે આ ગુંડા 2 રાખ્યા છે, ભાડે પૈસા આપી દીધા છે સારા એવા એમને, એ તારી પાછળ પાછળ આવશે. આજે તું જો પૈસા લઈને ના આવ્યો 5 થેલી, તો આ તને બેને પકડીને જેલમાં લઈ જશે, અને જેલમાં આ 2 પણ મારશે અને જેલના માણસો પણ મારશે. આટલી તૈયારી છે મારી, આજ જે મોકલ્યા, હવે તું જા. આ વાત છે. કોનું દ્રવ્ય કોણ સ્વીકારે છે એ એમને નથી સ્વીકારતા. માનસીનું ફક્ત મંદિર કાચા ઘર માટે લીધું, આસ્કરણનું ધન અન્નકૂટ મનોરથની તૈયારીમાં લીધું. આ પુષ્ટિ માર્ગની પરંપરા છે. દુર્ગાવતીજીના દ્રવ્યથી ગુસાઈજીના 7 ઘર તૈયાર થયા. મહાપ્રભુજીએ જે નંદોત્સવ કર્યો વૈભવથી, પરમાનંદ પુરુષોત્તમ કાશીવાળા પુરુષોત્તમ શેઠના ઘરે, એ પુરુષોત્તમ શેઠના એ સમર્પિત દ્રવ્યથી કર્યો. તો સમર્પિત દ્રવ્યથી અલૌકિક મનોરથ થાય. પોતાની સિદ્ધિ, પોતાની વાહવા કે પોતાની વ્યક્તિગત કોઈ લાભ માટે થઈ અને આવી કોઈ જગ્યાએ આજ્ઞા ના કરી દેવાય કે આ સમર્પિત દ્રવ્ય તમે હવે આ દાન પુણ્યમાં આપી દો, કે આ સ્કૂલમાં આપી દો, કે આ. અને એ પછી જ્યારે વિપરીત કોઈ પણ આજ્ઞાઓ શરૂ થાય
તેના પરિણામ પણ વિપરીત આવે અને આની દેખાદેખી જો બધા કરવા લાગી જાય તો તે બધાનો ભાર પણ એમના માથે આવે. આ રીતે આ ચર્ચા એટલે કરી કે જો આજ્ઞા થાય છે પણ બરાબર પ્રભુ માટે થાય છે, ક્યાં તો વૈષ્ણવો માટે થાય છે, અન્યથા નહીં. તો આ રીતે આસકરણ રાજાએ અન્નકૂટની તૈયારી કરવા લાગ્યા એમના દ્રવ્યથી, અને પછી શ્રી ગુસાઈજી પ્રભુના 7 લાલનના સ્વરૂપોને જતિપુરામાં પધરાવવા માટે રાજા માનસીની સહાયથી જતિપુરામાં 7 ગૃહનું નિર્માણ કરાવી દીધું. અને આસકરણના ધનથી વિનિયોગથી અન્નકૂટ મનોરથની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ. શ્રી ગુસાઈજીએ ગોકુલથી 7 સુખપાલ પાલખીઓમાં 7 સ્વરૂપો પધરાવ્યા. આ બધું આંખો બંધ કરીને લાભ લેવા જેવો છે કે ગોકુલથી 7 સ્વરૂપો. સર્વપ્રથમ તો મથુરેશજી ગિરધરજીના માથે બિરાજે છે. બીજું સ્વરૂપ ગોવિંદરાયજીના માથે બિરાજે છે. વિઠ્ઠલેશજી કેડે હાથ દઈને ઊભા છે, અડધું શ્યામ અડધું ગૌર સ્વરૂપ છે, સાથે યમુનાજી છે 4 જ આંગળનું. આ બધા સ્વરૂપોને ખૂબ પ્રેમથી વાલથી, અને એ લોકો પણ ઉત્સુક છે ક્યારે અમે ગોવર્ધનનાથજીની સન્મુખ થઈ જઈએ. આ જે ગિરધરજી, પછી બાલકૃષ્ણજીનું સ્વરૂપ એ સાક્ષાત દ્વારિકાધીશજી જે સંભલવાલાથી આવેલું એ આપણે પાલખીમાં પધરાવ્યું. અને ગોકુલનાથજીનું સ્વરૂપ એ આપે પધરાવ્યું. અને હવે આવે છે રઘુનાથજી, જેમને શ્રી ગોકુલચંદ્રમાજી જે મહાબળની ક્ષત્રાણીને પ્રાપ્ત થયા હતા, તે પણ સુખપાલમાં વાતે ગાતે પધરાવવામાં આવ્યું. અને પછી આવે છે યદુનાથજી, જેમના માથે શ્રી બાલકૃષ્ણજી પધરાવેલા હતા, તે પધરાવવામાં આવ્યું. જે બી મહાપ્રભુજીને જનોઈથી વીંટળીને પ્રગટ થયા હતા, જે સુરતમાં બિરાજે છે અત્યારે કે વડોદરામાં. અને આવે છે પછી ઘનશ્યામજી, એમના માથે મદન મોહન, જે યજ્ઞનારાયણ ભટ્ટ, જેમણે આ પેલો સોમયજ્ઞ પ્રથમ કર્યો અને જે પ્રગટ થઈને કહ્યું કે અમે તમારા વંશમાં, એ મદન મોહનજી. આ બધા સ્વરૂપોને વાંચતે ગાજતે સુખપાલમાં પધરાવવામાં આવ્યા છે. અને હવે જે આવશે એ જે નવા ઘરમાં ગોકુલથી ગોવર્ધન પર્વતની તલેટીમાં, એ પ્રસંગ કાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગુસાઈજીના 7 લાલજીઓ અને 7 નિધિ સ્વરૂપોની જય હો.